હેલો એવરીવન, કેમ છો? આજના ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનોને જોઈને હેબતાઈ ગયો. હેબતાઈ જવાનું તેનું કારણ પણ હતું. પોતાના સ્કૂલના સમયના ખાસ મિત્રો આજે મોટા ધંધાદારી બની ગયા અને પોતે એક વેટરના રૂપમાં 25 વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો અને પેલા 4 જણાએ કદાચ એને ઓળખ્યો કે ના ઓળખ્યો ખબર ના પડી. 4માંથી 2 મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના 2 લેપટોપ પર. કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા કરી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા અને પોતે પરિસ્થિતિને તાબે થઈને કોલેજ સુધી પણ પહોંચી ના શક્યો. વચ્ચે 2-3 વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સ્માર્ટલી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો. 4 બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે અહીંયા પાછા ના આવે તો સારું. પોતાના ફેલિયરના કારણે સ્કૂલના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતા સુખદેવને ભારે સંકોચ થતો હતો. 3000નું બિલ અને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો એવું સુખદેવ ગભરતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપકિન ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોને પેનથી પેપર નેપકિન ઉપર આંકડા મારવાની ટેવ તો હોય જ છે, પણ નેપકિન ફેંકી દેતા પહેલા એને ક્યુરિયોસિટી થઈ કે લખ્યું શું છે. નેપકિન પરનું લખાણ જોઈને સુખદેવની આંખમાં ઝળઝળી આવી ગઈ. તને ટીપ આપતા જીવ ના ચાલ્યો શુક્લા. આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં જમવા આવ્યા હતા. શુક્લા, તું અમારી સાથે જમતો ના હોય અને અમારા માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે? આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા શુક્લા. આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે. ફેક્ટરીમાં કેન્ટીન તારે જ ચાલુ કરવી પડશે અને બધી જ જવાબદારી તારે જ સંભાળવાની છે. જેમ સ્કૂલમાં આપણે ડબ્બા ખોલીને સાથે જમતા હતા ને, એમ જ હવેથી જમીશું. નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા છે. અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટિપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાપીને ખિસ્સામાં મૂકી દીધી. હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં. હું આવતી રહીશ, તો પ્લીઝ ફોલો કરજો. આવજો, જલ્દીથી મળીએ. અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.